જો એકનું એક ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય ને તો આજે કંઈક નવીન ટ્રાય કરીએ. જ્યારે ઘરમાં ગેસ્ટ આવવાના હોય ને તેને પણ આપણે સર્વ કરી શકીએ એવું દમદાર આ શાક બને છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ ફ્રેન્ડ્સ, જ્યારે આ શાક બનાવતા હશું ને ત્યારે આપણે સાદું ભીંડાનું શાક બનાવતા હશું ને એવું લાગશે, પરંતુ જરા પણ એવું નથી. તેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ છે અને તેની બનાવવાની મેથડ પણ એકદમ અલગ છે. અને આપણે તેની અંદર ગાંઠિયા જે એડ કરવાના છે ને એ એકદમ સિક્રેટ ટિપ્સ છે. તો ચાલો શરૂ કરીએ અને આપણે બનાવીએ આ રેસીપી આજની. તો ડિનર કે લંચમાં સર્વ કરી શકાય તેવું અલગ રીતે ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ફ્રેશ તાજા ભીંડા લીધેલા છે. તો શાક બનાવતી વખતે જ્યારે પણ આપણે ભીંડા પસંદ કરીએ ને ત્યારે કૂણા ભીંડા હોય ને એવા ભીંડાની પસંદગી કરવાની છે. અને હવે આપણે તેને કટ કરી લઈએ. તો આ રીતના આપણે આગળથી અને પાછળથી ડીટીયાનો ભાગ કટ કરી ભીંડાને મોટી સાઇઝના ટુકડા કરી લેવાના છે. આ રીતના મીડિયમ નાનો ભીંડો હોય તો વચ્ચેથી 2 ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા ભીંડાને સુધારી લીધેલા છે. આ રીતના મેં સુધારતા પહેલાં ભીંડાને 2 પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા અને સરસ એવા સૂકા પણ કરી લીધેલા છે. અને હવે નવી રીતે ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈની અંદર થોડું ચડિયાતું તેલ વઘાર માટે મૂકેલું છે. અને હવે અહીંયા આપણું તેલ સરસ એવું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર રાઈ ઉમેરી દઈશું. અને રાઈ સારી એવી ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર જીરું એડ કરી દઈશું. અને હવે આ શાકના ટેસ્ટ માટે અહીંયા મેં લસણની કળીઓને આ રીતના કટ કરીને રાખેલી છે. તો એને પણ આપણે તેલની અંદર ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે જે ભીંડા કટ કરીને રાખેલા છે ને તેને પણ આપણે તેલની અંદર ઉમેરી અને સારી રીતે હલાવી અને તેલ સાથે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ અલગ અને એકદમ નવી આ ભીંડાની રેસિપી છે. તો તમે એક વખત જરૂરથી જોજો, વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા, તો જ તમને ખબર પડશે. અને હવે અહીંયા આપણે સાદું કે ગ્રેવીવાળું જે પણ ભીંડાનું શાક કરતા હોઈએ ને તો ભીંડાને તેલમાં ખુલ્લો ચડવા દેવાનો છે, જેથી કરીને તે છૂટો છૂટો રહે અને જરા પણ ચીકણો ના થઈ જાય. ભીંડો તેલમાં થોડો એવો ચડી જાય ત્યાર પછી અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી મેં હળદર પાવડર એડ કરેલો છે. તો આ રીતના મેં હળદર પાવડર એડ કરી અને ભીંડાને સારી રીતે હલાવી લીધેલો છે. તો આ રીતના જ્યારે પણ ભીંડાના શાકને હલાવીએ ને તો આ રીતના વુડનનો જે તાવીથો હોય ને એનાથી જ હલાવવાનું છે, જેથી કરીને આપણો ભીંડો એકદમ છૂટો છૂટો રહે અને સરસ એવું શાક બને. અને જો આ રીતના વુડનનો તવીથો ના હોય ને તો આપણે સાણસી કે ચીપિયાની મદદથી ઊંચા નીચી કરીને હલાવવાનો. ત્યાર પછી અહીંયા મેં જેટલી પણ આપણે તીખાશ ખાતા હોય ને એ પ્રમાણે મરચું એડ કરી દેવાનું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને અહીંયા મરચું એડ કર્યા પછી જરા પણ હલાવવાનું નથી અને આપણે ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે કૂક થવા દઈશું, જેથી કરીને મરચું સારી રીતે પીગળી જાય. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભીંડાનું શાક એકદમ અલગ રીતે બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ બાંધીને લઈ લીધેલો છે. અને ચણાનો લોટ આપણે બિલકુલ જેવો રોટલીનો લોટ બાંધીએ ને બિલકુલ એવો જ આપણે લોટ બાંધવાનો છે. લોટને થોડો આપણે કઠણ જ રાખીશું. અને હવે અહીંયા આપણે આ શાકની અંદર ચણાના લોટના ગાંઠિયા પાડીશું. તો એના માટે મેં આપણે સેવ બનાવવાનો જે સંચો આવે છે ને તે લીધેલો છે. અને તેની અંદર આ રીતના જે ગાંઠિયાની ચક્કડી આવે છે ને તેને લીધેલી છે. અને તેના ઉપર આપણે તેલ લગાવી દઈશું અને થોડું આપણે સંચાની અંદર પણ તેલ લગાવી દઈશું, જેથી કરીને લોટ આજુબાજુમાં ચીપકી ના જાય. તો આ રીતના મેં સંચો અને ચક્કડીની અંદર તેલ લગાવી લીધેલું છે. અને હવે આ બંનેને આપણે સારી રીતે ફિટ કરી દઈએ. અને ત્યાર પછી આપણે જે લોટ બાંધીને રાખેલો છે ને તેને પણ આપણે તેની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે સંચાને ફિટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભીંડાનું શાક એકદમ અલગ રીતે બનાવેલું છે. લગભગ આ પહેલાં આ રીતે ભીંડાનું શાક કોઈએ નહીં બનાવ્યું હોય. અને જો તમને અમારી આજની આ રેસીપી ગમી હોય ને તો ફ્રેન્ડ્સ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તેનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો આ રીતના આપણે લોટ અંદર ભરી સંચાને આપણે સારી રીતે ફિટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે અત્યારે અડધો સંચો ભરાય ને એટલો લોટ લીધેલો છે. અને આપણે સંચાને સારી રીતે ફિટ કરી દઈશું. આ રીતના તમે ફિટ કરશો ને એટલે નીચેથી ફટાફટ ગાંઠિયા નીકળવા જ લાગશે. તો આ રીતના આપણે શાક ખોલીને જોઈ લઈએ તો આપણું મરચું સરસ એવું પીગળી ગયું છે. અને હવે આપણે તેને ચમચાની મદદથી ભીંડા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મેં કહ્યું એ પ્રમાણે અહીંયા આપણે જ્યારે પણ ભીંડાનું શાક કરીએ ને તો આ રીતના જે વુડનનો તવીથો હોય ને તેનાથી જ આપણે શાકને હલાવવાનું છે, જેથી કરીને આપણું શાક ભીંડો જે છે ને એ ભાંગી ના જાય. અને તમે જોઈ શકો છો કે અહીંયા ભીંડોને ચડતા ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, તો પણ આપણો ભીંડો એકદમ આખો જ છે, જરા પણ તૂટેલો નથી. તો હવે અહીંયા આપણે તેની અંદર રસો કરવા માટે છે ને થોડી છાશ ઉમેરી દેવાની છે. તો અત્યારે મેં અહીંયા 1 ગ્લાસ જેટલી છાશ લીધેલી છે. અને હવે આપણે શાકની અંદર છાશ એડ કરી દઈશું. તો આ રીતે છાશ એડ કર્યા પછી આપણે રસા
રસાને ઉકળવા દેવાનો છે અને અહીંયા આપણો રસો સરસ એવો ઉકળી જાય ને ત્યાર પછી જ આપણે તેની અંદર ગાંઠિયા એડ કરવાના છે. તમને એવું થશે કે આ તો સિમ્પલ છાશવાળું ભીંડાનું શાક છે, પણ જરા પણ એવું નથી. એનો ટેસ્ટ જે છે ને એ એકદમ ડિફરન્ટ છે અને તમે જોઈ શકો છો કે તેને બનાવવાની જે મેથડ છે ને એ પણ એકદમ અલગ છે. તો અહીંયા મેં ચણાનો લોટ જે બાંધીને રેડી કરીને રાખેલો છે ને એને હવે આપણે ગાંઠિયા પાડી લેશું. તો અહીંયા આપણે સાદું ભીંડાનું શાક અથવા તો સાદું ચણાના લોટના ગાંઠિયાનું શાક તો ઘણી બધી વાર કર્યું હશે, પણ આ રીતે તમે એક વખત ભીંડાનું શાક બનાવીને ટેસ્ટ કરશો ને તો બહુ જ સરસ એનો ટેસ્ટ આવશે અને કંઈક નવું પણ થઈ જશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરીને જોજો. તો આ રીતે શાકની અંદર ગાંઠિયા પાડ્યા પછી આપણે તેને તરત જ નથી હલાવવાનું. થોડી વાર આપણા ગાંઠિયા ચડી જાય ને ત્યાર પછી જ આપણે તેને હલાવવાનું છે, જેથી કરીને આપણા ગાંઠિયા ભાંગી ના જાય અને ગાંઠિયા સરસ એવા આખા રહે. તો લગભગ મેં અહીંયા ગાંઠિયા પાડ્યા અને 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગાંઠિયા સરસ એવા રસાની અંદર ચડી ગયા છે. તો આ રીતના આપણે ધીરે ધીરે હુળદનો જે તવીથો છે ને એનાથી આપણે હલાવી લેવાનું છે, તો જેથી કરીને આપણા ગાંઠિયા સારી રીતે ચડી જાય અને સરસ એવો ટેસ્ટ આવી જાય. આ રીતે આપણે થોડી વાર ઢાંકણ ઢાંકી અને આપણે 5 મિનિટ જેવું એને કૂક થવા દઈશું. તો લગભગ શાકને ચડતા 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વધારાનો જે રસો હતો ને એ પણ બળી ગયો છે અને આપણું શાક ચડીને સરસ એવું રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એનો દેખાવ એટલો સરસ છે ને, જે આપણે દહીં તીખારી ખાતા હોઈએ ને એવો પણ આવશે અને ભીંડાનું રસાવાળું શાક ખાતા હોઈએ ને એવો પણ આવશે. તો તમે એક વખત આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને હવે આ શાકને આપણે રોટલી કે ભાખરી જોડે ગરમા ગરમ સર્વ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની નવી રીતે ભીંડાનું શાક કરવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હોય ને તો ફ્રેન્ડ્સ ફેસબુક વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.